નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું અફવાથી દૂર રહો. અત્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા અને ગલ્ફના દેશો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. દિવસે ને દિવસે આ યુદ્ધ વધુ ભયંકર થઈ રહ્યું છે અથવા એનો વિસ્તાર છે એ વધી રહ્યો છે. અને આપણે ત્યાં ખાસ કરીને ઇંધણ, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ જેને આપણે કહીએ છીએ, એ બધો જ પુરવઠો છે એ ગલ્ફના દેશોમાંથી એ રસ્તેથી આપણે ત્યાં આવે છે. અને અત્યારે યુદ્ધ છે એટલે રોજ આપણે જેટલો પુરવઠો જોઈએ એટલો આપણને મળી શકતો નથી. આ એક બહુ નક્કર વાત છે. પરંતુ આજે એવું બન્યું છે કે ભાઈ અમદાવાદ, વડોદરા, સુરત અને હમણાં જ છેલ્લા 2 કલાકથી અમારે ભાવનગરમાં પણ પેટ્રોલ પંપમાં બહુ લાંબી લાઈનો લાગી છે. સાહેબ, આપણે એક જાતની જે અફવા ફેલાવી છે કે હવે તમને પેટ્રોલ નહીં મળે અથવા ફલાણી ચીજ છે એ હવે મળવાની નથી, તો લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ. પેટ્રોલની કટોકટી એ વૈશ્વિક કટોકટી છે. એ કોઈ આપણા દેશના એકલાની કટોકટી નથી કે પ્રશ્ન નથી કે આપણે ઊભો કરેલો પણ એ ઇસ્યુ નથી. આપણે તો પેટ્રોલ બહારના દેશોમાંથી જેટલું મળે એટલું લાવવું જ છે, પરંતુ રસ્તાઓ બંધ હોય, મિસાઇલના હુમલાઓ થતા હોય, એ બધાની વચ્ચે સરકાર મહા મહેનત કરીને પણ રોજ જેટલો પુરવઠો લાવી શકે એટલો એ ભારતમાં લાવે છે. પરંતુ આપણે અફવાની અંદર દોરાઈ જઈએ અને પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો લગાડી દઈએ તો પરિસ્થિતિ એવી ઊભી થશે સાહેબ કે જે લોકોને જરૂરિયાત છે એને પેટ્રોલ મળી શકશે નહીં. ટીવી અને મીડિયાના મિત્રોને પણ મારી અપીલ છે કે પેટ્રોલ પંપ ઉપર જે લાંબી લાઈનો છે એવા દ્રશ્યો, એવા વિઝ્યુઅલ છે એ બતાવવા ન જોઈએ. તમે એમને એ શાબ્દિક સમાચાર આપો એ બરાબર છે, પણ એ જોવાથી એક જાતનું પેનિક લોકો મહેસૂસ કરે અને સીધા જ એ પેટ્રોલ પંપ ઉપર પોતાનું વાહન લઈને નીકળી જાય. જરૂર ન હોય તો પણ, અથવા જરૂર હોય એની કરતાં વધારે પુરાવે. 1 લીટર જોઈએ તો 2 લીટર લઈ, 2 વાળા 5 લીટર લઈ. એને પરિણામે શું થાય કે જે આપણી પાસે સ્ટોક છે એમાંથી એક અછત ઊભી થાય. કૃત્રિમ અછત જેને કહી શકાય, આપણે જ ઊભી કરેલી અછત છે. અને આપણા જ બીજા કોઈ ભાઈઓને પાછું પેટ્રોલ કે ડીઝલ કે ક્રૂડ ઓઇલ મળે નહીં. તો જ્યારે દેશ કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય અને એમાંય જ્યારે વૈશ્વિક ઇસ્યુ હોય, વૈશ્વિક પ્રશ્નો હોય, વૈશ્વિક કટોકટી હોય સાહેબ, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, ત્યારે એક નાગરિક તરીકે આપણો એ ધર્મ છે કે આપણે કોઈ અફવાની અંદર દોરવાઈએ નહીં અને જેટલી આપણે જરૂર છે એટલી જ ચીજ વસ્તુઓનો સંગ્રહ કરીએ, એનાથી બિલકુલ વધારે ન કરીએ. આજે ભાવનગરમાં પેટ્રોલનો જથ્થો છે. ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલે પણ એક વિડીયો બહાર પાડીને કહ્યું છે કે કોઈ એવી અછત નથી અને દરેક પેટ્રોલ પંપ પર અત્યારે પેટ્રોલ મળે છે, પરંતુ લાઈન એટલી બધી લાંબી છે કે લોકોને એના માટે છે ને 1-1.5 કલાક વેઇટ થવું પડે છે. એટલા માટે કે લોકો એવું માને છે કે હવે પછી જાણે કેમ કાલથી પેટ્રોલ મળવાનું જ ન હોય. પરંતુ રાજ્યમાં પણ પેટ્રોલનો જથ્થો પૂરતો છે, દેશમાં પણ પેટ્રોલનો જથ્થો પૂરતો છે, પરંતુ એક સાથે જો ખરીદીનો પ્રવાહ વધી જાય અને 2 કે 3 ગણો થઈ જાય તો સ્વાભાવિક છે કે કોઈપણ દેશમાં કોઈપણ ચીજ વસ્તુની અછત થઈ જાય હંમેશા. અને એનો જે માર છે એ બધો સામાન્ય લોકો છે એમને એ બધો સહન કરવો પડે છે. હજુ તો ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ છે. આપણે તો યુદ્ધમાં છીએ નહીં, આપણી કોઈમાં બીજી દરમિયાનગીરી છે નહીં, આપણી કોઈમાં સામેલગીરી છે નહીં. માનો કે કાલ સવારે આપણે પણ એમાં ઇન્વોલ્વ થવું પડ્યું હોય કોઈ કારણસર, તો આ કરતાં પણ વધુ જેને કહેવાય કે સ્થિતિનો, વધુ કડક સ્થિતિનો, વધુ મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે તો એક નાગરિક તરીકે સાહેબ આપણો શું ધર્મ છે? એક દેશના નાગરિક તરીકે આપણે સરકાર જે ગાઈડલાઈન નક્કી કરીએ અથવા તંત્ર જે ગાઈડલાઈન જાહેર કરે એને આપણે ફોલો કરીએ, અફવાઓથી દૂર રહીએ અને અફવાઓ ન ફેલાઈએ. અને જરૂર હોય એટલું જ આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ. પછી પેટ્રોલ હોય તો પણ ભલે અને પાણી હોય તો પણ ભલે. પેટ્રોલ ડીઝલની વસ્તુ એવી છે કે ભાઈ તમે આજે ધારો તો એમાં ઘણી કરકસર કરી શકો. સામાન્ય અંતરે તમારે જવું હોય, ભાઈ શાક માર્કેટ તમારાથી નજીક છે તો તમે એ વોકિંગ ડિસ્ટન્સ હોય તો ચાલીને જાઓ, અથવા એક સ્કૂટરમાં 2 કે 3 જણા જાઓ. તમે જે સોસાયટીમાં રહો છો
એ સોસાયટીમાં જેને ત્યાં ફોરવ્હીલ છે એ લોકોએ પણ નાગરિક ધર્મ બજાવવા માટે થઈને બહાર જતા હોય તો એની સોસાયટીના 2 લોકો હોય તેને બેસાડી દેવા જોઈએ સાહેબ, જેથી એક જ પરિવહનની અંદર બધા લોકો એમનું જે કામ છે એ કરી શકે અને જુદા જુદા સ્કૂટરની અંદર કે વાહનોમાં જુદું જુદું પેટ્રોલ બળે નહીં એટલા માટે થઈને. અને બને ત્યાં સુધી રિક્ષાનો ઉપયોગ કરો, સિટી બસનો ઉપયોગ કરો, જાહેર પરિવહનના જે સાધનો છે એનો આપણે એનાથી ઉપયોગ કરીએ તો આપણે આપણી દેશની અંદર એક સારા નાગરિક તરીકેની જે ફરજ આપણા માથે જે છે એ આપણે બજાવી કહેવાય. બીજી વસ્તુ એ છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ એવું છે કે ભાઈ કેટલાક વિભાગો એવા છે કે એના માટે પેટ્રોલ ડીઝલની વ્યવસ્થા રાખવી જ પડે, અનામત જથ્થો રાખવો પડે છે. પોલીસ વિભાગ છે, ફાયર વિભાગ છે, તંત્રના બધા રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, અથવા તો ઉચ્ચ અધિકારીઓ છે, એમ્બ્યુલન્સ છે, હોસ્પિટલ જે છે, આ બધાની અંદર સાહેબ ઇમરજન્સીમાં એમનો પર્યાપ્ત જથ્થો રિઝર્વ રાખવો જ જોઈએ. મારે અને તમારા સ્કૂટરમાં પેટ્રોલ નહીં હોય ને તો ચાલી શકશે, પરંતુ એક એમ્બ્યુલન્સમાં જ્યારે પેટ્રોલ નહીં હોય સાહેબ ત્યારે એક દર્દીના જિંદગીનો એની અંદર સવાલ હોય છે. તો આપણે એવું કરીએ કે ભાઈ જરૂર હોય એટલું જ આપણે ખરીદીએ, કોઈ જાતની અફવાથી આપણે દૂર રહીએ અને એક એવો પ્રચાર કરીએ કે દેશ જ્યારે મુશ્કેલીમાં હોય, દેશ જ્યારે કોઈ કટોકટીનો સામનો કરી રહ્યો હોય ત્યારે એક નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે દેશની અંદર જે ગાઈડલાઈન જાહેર થાય એ ગાઈડલાઈનને આપણે ફોલો કરીએ અને ખભે ખભો મિલાવીને આપણે આપણી સરકારને કહી શકીએ કે તમે કાંઈ મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ, કોઈ પણ અગવડતા આવશે તો અમે એ ભોગવી લઈશું. આપણી ફરજ છે. અને આવનારા દિવસ કદાચ વધુ મુશ્કેલીવાળા આવે તો પણ જો આપણું મન મક્કમ હશે અને સાચો દેશપ્રેમ એને છે સાહેબ, એકલું રાષ્ટ્રગીત આપણે ઉત્સાહથી ગાઈએ એ દેશપ્રેમ તો છે જ, પરંતુ સાચો દેશપ્રેમ એ છે કે રાષ્ટ્ર જ્યારે કટોકટીમાં હોય ત્યારે રાષ્ટ્રને તમે કેમ મદદરૂપ થઈ શકો, તંત્રને તમે કેમ ઉપયોગી થઈ શકો, સરકારને તમે કેમ સહકાર આપી શકો. એક નાગરિક તરીકે આપણો જે ધર્મ છે એ આપણે કોઈ પણ પહેલાંમાં બજાવવો જોઈએ. સરકાર ગમે તેની હોય, ગમે તે પક્ષની હોય સાહેબ, વિચારોનો મતભેદો હોઈ શકે, આપણે સરકારની નીતિ રીતિ સામે વાંધો હોઈ શકે, અમારે પણ ઘણા બધા વાંધાઓ છે સરકાર સામે, અમે રજૂ પણ કરીએ છીએ, પરંતુ દેશ સામે જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય ને ત્યારે આપણે સરકારની સાથે રહેવું જોઈએ. અમે પણ સરકારની સાથે છીએ. જ્યારે દેશ ઉપર સંકટ આવે ત્યારે એક નાગરિક તરીકે આપણે બીજા લોકોને પણ સમજાવીએ અને કોઈને કાંઈ મુશ્કેલી ન પડે, એકબીજાને મદદરૂપ થઈએ એવું એક વાતાવરણ નિર્માણ થાય અને એ રીતથી આપણે આપણી એક સારા નાગરિક તરીકે આપણે આપણી રાષ્ટ્રીયતા બતાવીએ અને રાષ્ટ્રપ્રેમ બતાવીએ અને એક સારા નાગરિક તરીકેની જે આપણી ફરજ હોય એ ફરજ આપણે બજાવીએ. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.